તો ભાઈ જય માતાજી બધા ભાઈઓને. તો ભાઈ આજે આપણે વિહારથી નીકળ્યા હતા પિલોઈ બાજુમાં. તો ભાઈની આપણે વિક્રમભાઈની મુલાકાત કરી હ. વિક્રમભાઈ આપણને એક દાડો સ્પેશિયલ ચડાસનાથી આપણે ડાભલા ચોકડી મળવા આવ્યા હતા. તો પછી આપણે વૈથઈને નહેર્યા હતા. તો આપણે વિક્રમભાઈને ફોન કર્યો, કીધું ભાઈ આવો મળીએ રોડ પર. તો એ રહ્યા આપણને નીચે ચડાસનાથી સ્પેશિયલ ડાભલા ચોકડી ભેગા થવા આવ્યા. તો બધા આપણો આટલા આવ્યા તો ભેગા થવા શું જાય? શું કહેવું વિક્રમભાઈ? વાત સાચી, તમારો ખૂબ ખૂબ આભાર મારા જોડે આવી મુલાકાત કરવા બદલ. ભાઈ આપણો અહીં નોકરી કરે, આપણે કંપની આની કંપની ડાયમંડ મિલ. ડાયમંડ મિલમાં નોકરી કરે. આ આપણે હિંમતનગર મહેસાણા હાઈવે હ. પેલી પડી આપણે રિક્ષા લઈને આવ્યા હતા. તો મુલાકાત કરી છે. તો ચલો તાર મળીએ પછી બીજા વિડીયોમાં. અને બધા ભાઈઓ કહેતા હતા કે ભાઈ વ્લોગ ચમ બનાવતા નહીં. તો યાર હાલ તો અમારા હાથી એવું હોય, સરકારને ગમ્યું ને અમે લઈને ફરીએ છીએ. તે હાથી અમારો ઊભો થાય એટલે ભાઈ હું વિડીયો બનાવીએ કે સપોર્ટ કરતા રહીશું, લાઈક કરતા રહીશું. હવે હાથીની વર્તી પરથી આવે, કોઈ નિર્ણય આવે સરકારનો નવો, તો બધા હાથીના વિડીયો ચાલુ થઈ જશે. તો બધા બન્યા રહેજો. બધાનો ખૂબ ખૂબ આભાર. તો ચલો મળીએ પછી બીજા નવા વિડીયોમાં. જય માતાજી.